તો મિત્રો હું આવ્યો છું મારા મામાના ઘરે. ખોટું લાગે? મામાનું ઘર તો ના જઈને તમને કંઈક બતાવું. મારા આમાં આતા બેઠા છે. આતા મને ભૂલી ગયા છે તો આતાને પૂછી કેમ હું આતા મારા આઈ કઈ ગયા ઈ આમ તે ખર દેજે કે દુખે રાની બહુ હવે તો કેટલા વર્ષ છે કટ તો દુખે જ છે. હવે તો એ ખાવાય ન આવું નહીં કાલ તો વળી કીધું કે સાપ આવ્યો હોય હે હું હે કોણ અમારા આય મારા આય તો આયા જવાન બેઠા આ જો તો લી લાગે કડી હોય ને કડી થોડી ચાય નવી ચાય પી લો હવે કેળો આવે તો પછી ઘેરો તોય નહીં આવતો કે માંદા માણા ખાય નહીં. હા હું ઈ હોય પણ તોય કેટલા વર્ષ થઈ ગયા છે તમારે? 105 105. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है 105 વર્ષ. 105 બોલે રામભાઈ મારથી મોટા હા અને લગભગ પછી ચડી જવું મને હું એની હારે રહેવાય મને કામ 31 રામ હતા ને. હા એમ ફેર નહીં તમારે કાંઈ ભલે રાજા વાર લાગે મારા આઈના કેટલા વર્ષ થઈ ગયા છે? એને તો મારી કરતા મોટી નહીં હોય ના મને જોવા આવતા પણ વાંચ્યો ને હા એ આપણે ખજૂરા વાળો ખાટા બના સારો ત્યાં કે આ મોટો મોટો હું કરું છું બાજુ રહી ગયા એટલે હું કે ઓળખ્યા બધા ફાટી ગયા હા એટલે છે સાળી કે સાળી વડનનો હશે અત્યારે પડવાયો હોય. सब क्या देखना पड़ रहा है, अच्छा है मैं अंधा हूँ. એ ઢોંગ કરે મળી રાણી વડે જાઉં મેં કીધું મારે એ મન માતાજી જવું એટલે પણ ભૂલ શું છે કે હવે માગવું પણ નથી આવતું કોનું? મારું આ લે લે બીજું જવું પણ નથી આવતું. માંગ. હું ભાણાભાઈને મળવા આવ્યો હા હા એ મારી કઈમાં કઈ છે બે જતો એ મને સાંભળે મારા ભાણા દાદા. હે એમ નહીં તમારા ભાણાભાઈ હા મારા દાદા થાય. હા રમાડવા આવ્યા તળાવ એવા ચડે વાલા હાલો કે ખડ લેવા જાય ને કે ગાડી ચાલો તો હવે સા પી લઈ, સા બનાવી બીજું હું. એટલે અહીંયા લાવીને દરિયામાં એમ દરિયા ઉયા દરિયા. હા હું તો છોકરા હેરાન કેટલા આ નવો ફોન લીધો મેં. ફોન લીધો નવો. આ નવો ફોન લીધો. આ નવો લીધો હા એમ આપણે પાડ્યો હોય ઈ કે હા ઈ જ છે. 50,000 આ લગ્નમાં 50,000 નો. મારે कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. બાપા ફોન છે હા લઈ દીધો ઈ ફોન આવો વાપરે, ઈ જોવે આંજે યુટ્યુબ ઓલા શું કહેવાય આઈચ્છા ને એવું જોયા કરે. હે શું કરશે પાસેથી? હું આ છે મારા મામા. કેમ મામા? કેમ છે તમને? બોડી બનાવીને બોડીને સીન દેખ બતાવે આ જો આ ઓયડી છે મારા મામાની. હા બોડી કઈ ઓયડી? હા આ જો આ ઓયડી જો ને બતાવી દે. મકાન બોડી હાલો આખું મકાન માં મામાનું છે. આ છે બગીચો. ઘર ભેગા. जिस राह पे तुम चल रहे हो बेटा, एक दिन पूरी तरह फंसोगे. उस दिन मुझे याद करना, मैं पहुंच जाऊंगा.